નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। નવનીત બાલદિયા હુમલા કેસમાં સૌથી મોટા સમાચાર 14 દિવસ બાદ જયરાજ આહિર જેલ મુક્ત થયા છે। જેલની બહાર નીકળતા જયરાજ આહિરે ભાગવત ગીતા બતાવી। જેલ બહાર આવતા જયરાજ આહિર ખુશ પણ દેખાયા। જયરાજ આહિર સહિત 4 લોકો આજે જેલ મુક્ત થયા છે। બગદાણાના સેવક પર હુમલાના કેસમાં એસઆઈટીએ તેમની ધરપકડ કરી હતી। બગદાણા પોલીસ મથકમાં 29 ડિસેમ્બરે તેમની વિરુદ્ધ હુમલાનો ગુનો નોંધાયો હતો। જયરાજ આહિર આજે જેલમુક્ત થયા છે। જયરાજ આહિર સહિત 4ના જામીન મંજૂર થતા આજે જેલમુક્ત થયા છે। આ જેલની બહાર નીકળતા તેમને ભગવદ્ ગીતા પણ બતાવી હતી, સાથે તેઓ ખુશ પણ જણાયા હતા। અગાઉ પણ 8 જેટલા આરોપીઓના જામીન મંજૂર થયા હતા। આજે જયરાજ આહિર સહિત વધુ 4ના જામીન મંજૂર થયા છે અને જેલમુક્ત થયા છે। બગદાણા નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી। 29 ડિસેમ્બરે તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યાર પછી એસઆઈટી આ મામલે તપાસ કરી રહી હતી અને જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। આજે તેમણે જેલની બહાર નીકળ્યા ત્યારે પણ ભાગવત ગીતા બતાવી હતી। અગાઉ માયાભાઈ આહિર પણ પોતાના એક નિવેદનમાં ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરી ચૂકેલા છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટની ઘટના બની। સગીર હુમલાખોરના માતા પિતાના નિવેદન લેવામાં આવ્યા છે। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે। ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં બાળકોના નિવેદન લેવાયા। બાળકોના નિવેદનો ખાનગી રાખવામાં આવ્યા છે। બ્લેડનો ઉપયોગ થયો કે નહીં તે અંગે એફએસએલમાં તપાસ થશે। માતા પિતાએ ઘટના બની હોવાનું કબૂલ્યું છે। પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી ચાલુ કરી છે। ધોરણ 7ના વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બનેલો હતો, જેમાં એના વાલી દ્વારા 3 7મા ધોરણમાં ભણતા જ વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં જે ફરિયાદ આપવામાં આવેલી હતી। જે ત્રણેય બાળકો જે છે એ જુવેનાઇલ છે, કાયદાના સંઘર્ષિત કિશોર છે। તેઓના પેરેન્ટ્સ છે, એઓના પેરેન્ટ્સના બોલાવીને નિવેદન લેવામાં આવેલા છે। તેમજ જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એ લોકોની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂમાં એમના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં આમાં બાદ આગળ જે શર્ટ કબજે કરે છે, શર્ટને અમે એફએસએલમાં મૂકીશું કે ભાઈ આમાં કોઈ બ્લેડના નિશાન દેખાય છે કે કેમ, અને સિવાય આગળની જે પ્રોસેસ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને જે બાળ અદાલત છે એમાં રિપોર્ટ સોંપવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 7th ડે શાળાને અંતિમ નોટિસ ફટકારી। એએમસી દ્વારા અપાયેલી જમીન પરત લેવા નોટિસ આપવામાં આવી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી છે। અત્યાર સુધી એસ્ટેટ ટીડીઓ દ્વારા નોટિસ આપવામાં આવતી હતી। હવે લીગલ અભિપ્રાય બાદ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે। શાળાને જવાબ આપવા 7 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે। 1.5 માસ અગાઉ ટીડીઓએ નોટિસ આપી હતી। જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ટીડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો, તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે। અમદાવાદની 7th ડે સ્કૂલની તાળાબંધી। 7th ડે સ્કૂલના 2 ગેટ પૈકી 1 ગેટની તાળાબંધી કરી દેવામાં આવી છે। રાત્રિ દરમિયાન એનએસયુઆઈ કાર્યકરોએ 1 ગેટની તાળાબંધી કરી દીધી। સ્કૂલમાં મારામારીના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા આ તાળાબંધી કરાઈ છે। આજે શાળામાં રજા હોવાથી બાળકો હાજર નહીં। 5 ફેબ્રુઆરીએ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તાળાબંધી કરી છે। રાત્રિ દરમિયાન જ્યારે કોઈ શાળામાં હાજર ન હતું એ દરમિયાન 2 કાર્યકર્તાઓ આવ્યા હતા અને જે મુખ્ય રસ્તો છે એની આગળનો એન્ટ્રી ગેટ છે ત્યાં તાળાબંધી કરવામાં આવી છે। એ તાળું હજુ પણ યથાવત છે। જોકે આજે શનિવારનો દિવસ છે એટલે શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ હોય છે, એટલે વિદ્યાર્થીઓ હાજર નથી, શાળાનો સ્ટાફ હાજર છે। જોકે બીજો એક ગેટ છે એ ખુલ્લો છે। માત્ર એક ગેટ પર તાળાબંધી કરવામાં આવી હતી। 5મી તારીખે આ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને મારપીટ થઈ હતી, જેના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જ્યારે અહીંયા કોઈ હાજર ન હતું એ સમય દરમિયાન
બે કાર્યકર્તાઓ આવ્યા હતા અને અહીંયા તાળું લગાવ્યું હતું. એ તાળું હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. એટલે કે વાલીઓ માં આક્રોશ છે, સાથે સાથે વિદ્યાર્થી સંગઠનોમાં પણ આ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે પાછલા કેટલાક દિવસો પહેલા જ અહીં શાળા કેમ્પસથી બહાર એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી અને થોડા સમય પછી ફરી એકવાર વિદ્યાર્થીઓ વચ્ચે એટલે કે 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં જ મારપીટ થઈ હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ગુજરાતની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વાવ થરાદમાં આવતીકાલે ભાભરમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક મળવાની છે. ભાભર તાલુકા ખાતે ઠાકોર સમાજની બેઠકમાં મોટા નિર્ણયો લેવાશે. 3 જિલ્લાની બંધારણ બેઠક બાદ તાલુકા સ્તરે ચર્ચા શરૂ થઈ છે. બેઠકમાં 3 મુખ્ય મુદ્દાઓ ઉપર ઊંડી ચર્ચા થવાની છે. દરેક ગામમાં દારૂબંધી અમલીકરણનો મુદ્દો અગ્રેસર રહેશે. ઠાકોર સમાજના વિકાસ માટે જમીનની માંગણી પર ચર્ચા થશે. સમાજમાં બંધારણ અમલીકરણ માટે સમિતિ રચવાનો પણ મુદ્દો રહેવાનો છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં બેઠક યોજાશે. રાધનપુર ઠાકોર સમાજના ભાજપ નેતા વિક્રમ ઠાકોર સામે લાલ ગુમ થયા. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે વળતો જવાબ આપ્યો. ડીજે સંચાલકોના સમર્થનમાં વિક્રમ ઠાકોરના નિવેદન બાદ હવે વિવાદ વધી રહ્યો છે. દિનેશ ઠાકોરે કહ્યું, તું સમાજના બંધારણના લીરે લીરા ઉડાડી રહ્યો છે. તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરી બતાવ. સરકારમાં સન્માન ન મળ્યું ત્યારે સમાજ યાદ આવ્યો. સમાજના યુવકોને બગાડે તેવી ફિલ્મો બનાવ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા 1.5 ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજબનું બંધારણ કર્યું ને લીડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ચાય ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેજી, બરાબર? આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. પાટણના શંખેશ્વરમાં ઠાકોર સમાજનું બંધારણ તોડતો એક વિડીયો વાયરલ થયો છે. જાહેર માર્ગ પર ડીજેના તાલે અને આતશબાજી સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ. શંખેશ્વરમાં યુવાને ગાડીની બોનેટ પર તીક્ષ્ણ હથિયાર વડે કેક પણ કાપી હતી. જાહેર રોડ પર ઉજવણી કરાતા કાયદેસરની કાર્યવાહીની શક્યતા છે. ઠાકોર સમાજના બંધારણના 16 મુદ્દાઓનું યુવાને સરેઆમ ઉલ્લંઘન કર્યું. ભાભર તાલુકાના વડાણા ગામે દારૂબંધીની લોકોએ માંગ કરી છે. લોકોએ મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર પણ આપ્યું. દારૂ પીવા અને વેચાણ મુદ્દે કાર્યવાહીને લઈને નિર્ણય. શક્તિ માતાના મંદિરે ગ્રામજનો એકઠા થઈ અને આ નિર્ણય લીધો છે. વડાણા ગામે મળ્યા હતા તમામ કોમના અને દારૂબંધી કરાઈ અને તેનું આવેદનપત્ર આપવા માટે આજે મામલતદાર સાહેબને આવ્યા છે. એ વિશે તમામ કોમના બધા હાજર છે. અમારા પંચાયતના મેમ્બર છે, સરપંચ છે, માજી સરપંચો છે, ડેપ્યુટી સરપંચો છે અને તમામ કોમના છે કે અમારા ગામમાં દારૂબંધી કરી છે તેનો અમલ કરવા માટે અમને સરકાર શ્રીનો સાથ મળે એવી અમે આજે રજૂઆત કરવા આવ્યા છે. સુરતમાં ફરી ઘી માવાના સેમ્પલ ફેલ થયા છે. ઘી અને માવા સબસ્ટાન્ડર્ડ તેમજ અનસેફ જાહેર થયા. વરાછા ગોપાલ ટ્રેડર્સનું અમૂલ ઘી સબસ્ટાન્ડર્ડ મળી આવ્યું. સીમાડાવરના દૂધના માવાનું સેમ્પલ પણ ફેલ થયું. ભટાર શ્રીજી ઘી પાર્લરનું દેશી ઘી અનસેફ સામે આવ્યું. ત્રણેય સંસ્થાઓ સામે FSSAI હેઠળ કાર્યવાહી કરાઈ છે. છેલ્લા 1 વર્ષમાં 2200થી વધુ સેમ્પલ લેવાયા. તે પૈકી 140 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે. માત્ર ફૂડ એડ્યુકેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ભેળસેળિયા તત્વો ફરી એક વખત સક્રિય થયા છે. ત્યારે ધારાસભ્ય કુમાર કાણાણીએ પણ કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાયી સમિતિમાં સબસ્ટાન્ડર્ડ બોર્ડ લગાવવાનો પણ નિર્ણય.
સુધરે તે બીજાની કહેવત ભેળસેળિયાઓને સાર્થક થઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુઓ કહો કે અખાદ્ય પદાર્થો છે તે વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ 3 સંસ્થાઓના જે ઘી સહિતના સેમ્પલો છે તે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર ફેલ જણાઈ આવ્યા છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે. કઈ રીતના સેમ્પલો લેવામાં આવ્યા હતા, કઈ કઈ સંસ્થાઓ છે? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ નમૂના લેવામાં આવેલ, જેમાંથી ગોપાલ ટ્રેડર્સ, વરના દૂધ અને શ્રીજી ઘી પાર્લરના નમૂના અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. કઈ રીતનું આમાં જે ભેળસેળ કરવામાં આવ્યું હતું અને લોકોના આરોગ્ય માટે કેટલું જોખમકાર? નમૂનાના પુસ્તકોના રિપોર્ટમાં બીટાસિટેરોલની હાજરી અને ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે જણાઈ આવેલ છે. તેના કારણે શું જોખમ લોકોના આરોગ્ય? જેના કારણે નમૂનો હલકી ગુણવત્તાનો કહેવાય. લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક, કઈ રીતના રોગો થવાની ભીતિ રહે? હલકી ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ હોય તે સ્વાસ્થ્યને નુકસાન તો કરવાનો જ છે. હવે કંઈક વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જો જે સંસ્થામાંથી સેમ્પલો ફેલ જણાય આવે તો દુકાન બહાર સબસ્ટાન્ડર્ડ જે પોસ્ટર મારવાની પણ વાત સ્થાયી સમિતિમાં નક્કી કરવામાં આવે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના કાયદાની જોગવાઈ પ્રમાણે જેઓની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. છેલ્લા 1 વર્ષ દરમિયાન કેટલા સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા અને કેટલા સેમ્પલો હમણાં સુધી ફેલ જણાઈ આવ્યા છે? કેટલી સંસ્થાઓ સામે પગલાં ભરાયા? છેલ્લા 1 વર્ષ દરમિયાન અંદાજિત કહું છું, અંદાજિત લગભગ 2200 થી 2300 સેમ્પલો લેવામાં આવેલા, જેમાંથી 140 જેવા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ, મિસબ્રાન્ડેડ અથવા અનસેફ જાહેર થયેલ છે. તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આવી કોઈ સંસ્થાઓમાં જે સેમ્પલો ફેલ થયા છે તેમના વિરુદ્ધ કોઈ દાખલારૂપ કાર્યવાહી થઈ છે હમણાં? કાયદા પ્રમાણે દાખલારૂપ કાર્યવાહી જ કરવામાં આવે છે. કઈ રીતનું? એજ્યુકેટિંગ ઓફિસરમાં ફરિયાદ મૂકવામાં આવે છે, નામદાર કોર્ટમાં ફરિયાદ મૂકવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ ભલે ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરતું હોય, પરંતુ આ ભેળસેળિયાઓ કાયદાની છટકબારી કરી અને છૂટી જતા હોય છે. આ જ વાત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ગતરોજ બજેટના લઈ ઉઠાવેલા સવાલમાં કર્યા છે. ત્યારે આગામી દિવસોની અંદર આ ભેળસેળિયાઓ સામે કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. છેલ્લા 1 વર્ષની અંદર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 2200થી વધુ સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે અને 140 જેટલા સેમ્પલો છે તે ફેલ જણાઈ આવ્યા છે. અને આ સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ જ માત્ર કાર્યવાહી કરવામાં આવી છે, જેના પગલે આ તમામ લોકો છે તે ફાટીને ધુમાડે ગયા છે અને આવી સંસ્થાઓ દ્વારા છે તે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે હાલ છેડા કરવામાં આવી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આવી સંસ્થાઓ સામે કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન દેવંગાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં 3 સંસ્થાઓમાં ઘીના સેમ્પલ ફેલ થયા છે. વરાછાની ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલું ઘી સબસ્ટાન્ડર્ડ મળી આવ્યું. અમૂલ પ્યોર ઘીનું સેમ્પલ પણ ફેલ થયું. ઘીમાં બીટાસિટેરોલની હાજરી જોવા મળી છે. ગોપાલ ટ્રેડર્સ અમૂલ પાર્લરની એજન્સી જે ધરાવે છે, સીલબંધ પેકિંગમાં વેચાણ કરાતું હોવાનો પણ દાવો થયો. ટ્રેડર્સ સંચાલકો દ્વારા અમૂલ પ્યોર ઘીમાં ભેળસેળની શંકા છે. સવાલ છે કે શું બ્રાન્ડેડ ઘી પણ અસુરક્ષિત છે? અમૂલ પ્યોર ઘીના સીલબંધ પેકેટમાં ભેળસેળ કેમ થઈ રહી છે? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરની 3 જેટલા સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ઘી અને માવાના સેમ્પલો સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જણાઈ આવ્યા છે. જે પૈકી અહીં જે વરાછા રોડ ઉપર આવેલા સરદાર સ્મૃતિ ભવનની સામે જે ગોપાલ ટ્રેડર્સ આવેલ છે કે જ્યાં આ ટ્રેડર્સ દ્વારા જે અમૂલ બ્રાન્ડેડના નામે જે ભેળસેળયુક્ત ઘી છે તે લોકોને વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે જ્યારે અહીં છાપો માર્યો અને અમૂલ બ્રાન્ડનું જ્યારે ઘી કબજે કરવામાં આવ્યું હતું ત્યારે આ ઘીની તપાસ કરતા તે સબસ્ટાન્ડર્ડ જણાયું છે. જે ગોપાલ ટ્રેડર્સના સંચાલકોનું શું કહેવું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? દર્શક કાચર. શું કહેશું, સેમ્પલ ફેલ આવ્યું છે, કઈ રીતની ભેળ છે? એ નહીં માલુમ સર, એ નથી માલુમ. શેઠ અમે તો નોકરિયા જ છીએ. શેઠ ગામડે શૈલેષભાઈ કાતરિયા માલિક છે, ગામડે ગયા છે. હવે સર એમાં તો કેમિકલ મેળવવામાં આવ્યું છે, અત્યારે એ સામે આવે છે કે એમાં કેમિકલ મેળવવામાં આવ્યું છે. ના સર, ઘી તો ઉપરથી જ આવે છે ને કંપનીમાંથી, અહીંયા થોડું બને છે. અમૂલ ઘીની અંદર? હા, અમૂલ ઘીનું પેકિંગ આવે છે કે લૂઝ પેકિંગ આવે છે? પેકિંગ આવે છે. તો પછી એ સબસ્ટાન્ડર્ડ કઈ રીતે જણાય?
હવે સર એ નહીં માલુમ હો, એ નથી માલુમ. બિલકુલ અમૂલ પાલનની આ એજન્સી છે અને એજન્સી ધરાવતા ગોપાલ ટ્રેડર્સના સંચાલકો દ્વારા ભેળસેળ કરવામાં આવતું હોવાના સીધા આક્ષેપ છે તે અહીં જોવા મળી રહ્યા છે. કારણ કે અમે નથી કહેતા, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવેલા સેમ્પલની અંદર આ ઘટસ્ફોટ થયો છે. બ્રાન્ડ તો અમૂલની છે, પરંતુ અમૂલ બ્રાન્ડના ઘીની અંદર ભેળસેળ છે તે મળી આવી છે. એટલે ક્યાંક બ્રાન્ડેડ કંપનીના નામે લોકોને ભળતું ઘી છે તે પધરાવવામાં આવતું હોવાની હાલ વિગતો સામે આવી છે. જોવાનું એ રહે છે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની જે ટીમ દ્વારા કઈ રીતની કડક કાર્યવાહી છે તે કરવામાં આવે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સાબરકાંઠામાં નકલી દૂધના કાળા કારોબારનું મોટું પર્દાફાશ થયું. પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ખાનગી ફેક્ટરીમાં દરોડા પડાયા. સત્યા ડેરી પ્રોડક્ટ્સમાં યુરિયા ડિટર્જન્ટનું નકલી દૂધ બનાવવામાં આવતું. તાજા અને ગોલ્ડ મિલ્કના નામે આકર્ષક પેકિંગમાં વેચાણ કરાતું. રોજનું 1700-1800 લીટર નકલી દૂધ અને છાશનું ઉત્પાદન થતું હતું. દૂધનો પાવડર, પૌષ્ટિક સોડા, પામોલીન તેલનો પણ ઉપયોગ કરવામાં આવતો. ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી સફેદ પ્રવાહી તૈયાર કરવામાં આવતું. સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતભરમાં આ વેચાણનું આખું નેટવર્ક ચાલતું હતું. પોલીસે ₹71.79 લાખનો મુદ્દામાલ અને મશીનરી જપ્ત કરી છે. 4 કર્મચારી અને પ્લાન્ટ ઓપરેટર જીતેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે. ફેક્ટરીના માલિક રાકેશ ઉર્ફે ધર્મુ નારાયણભાઈ પટેલ હાલમાં ફરાર છે. હિંમતનગર, બેરણા રોડ, ગુલમોહર હાઇટ્સમાં માલિક રહે છે. એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહીમાં આ ઝડપ્યું છે. જન આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે પર્દાફાશ કર્યો છે. સાબરકાંઠા ક્રાઇમ ટીમ ફરાર માલિકને પકડવા માટે તપાસ શરૂ કરી છે. 3 જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ, આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા. આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું. ત્યારબાદ પામોલીન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું. તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે. આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું. ખેડાના માતર પોલીસે નશીલી કોડેન સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માતર ખુડિયા ચોકડી ખાતે કાર સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ. કપ સિરપ તરીકે વેચાતી 955 બોટલો કોડેન યુક્ત સિરપ જપ્ત કરાઈ. કુલ 7,63,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપી રાજુ રોય ચૌધરી મૂળ કલકત્તાનો અને હાલ અમદાવાદ રહેતો હતો. માતર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાંથી ઝડપાયો છે નકલી ઇન્કમટેક્સ ઓફિસર. વેપારી પાસે ફાઇલ ક્લોઝ કરવાના નામે 4 લાખ માંગ્યા હતા. ફાઇલ ક્લોઝ કરવાના બહાને ખાનગી હોટલમાં બોલાવ્યા હતા. વિજયસિંહ ચૌહાણે ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. હોટલમાં બોલાવ્યા બાદ ફાઇલ ક્લોઝ કરવા પર ચર્ચા થઈ. તપાસ કરતા આવો કોઈ અધિકારી ન હોવાનું જાણવા મળ્યું હતું. નકલી ઓફિસર પાસે ઓળખ કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસને શંકા જતા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. पुलिस स्टेशन के विस्तार में ग्लोबल टेक्सटाइल मार्केट में एक फरियादी जो है उनसे एक फेक इनकम टैक्स ऑफिसर बन के आरोपी जो है वो राजस्थान का है, विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का. ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके उसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे. 30 लाख का धमकी देके उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला खत्म कर देगा वो. इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है. उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उन पे
इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया। સુરત શહેરમાં ફરી નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર ઝડપાયો છે. પોલીસ પકડમાં ઉભેલા આ શખ્સનું નામ વિજયસિંહ ચૌહાણ છે કે જે વરાછાની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને પોતે ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી હતી અને વેપારીઓ પાસે ફાઇલ ક્લોઝ કરવાના નામે રૂપિયા 4 લાખની માંગણી કરી હતી. જોકે જ્યારે વેપારીઓએ તપાસ કરતા આ નકલી ઇન્કમ ટેક્સ ઓફિસરનો ભાંડો ફૂટ્યો હતો અને ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં આ મામલે તાત્કાલિક વેપારીઓએ સંપર્ક કર્યો હતો અને પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેની પાસે ઓળખ કાર્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા અંતે જે શખ્સ વિજય ચૌહાણ છે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જે વિજય ચૌહાણ છે તેણે વેપારીને ધાક ધમકી આપી હતી કે તમારી ફાઇલ ઇન્કમ ટેક્સ ઓફિસે આવી છે અને આ ફાઇલ ક્લોઝ કરવી હોય તો તમારે 2 થી 4 લાખ રૂપિયા જેટલા આપવા પડશે અને તે અંગેની મીટિંગ પણ જે વરાછાની એક ખાનગી હોટલમાં કરવામાં આવી હતી અને મીટિંગ બાદ છે તે દુકાને જ્યારે આ શખ્સ આ રૂપિયા લેવા માટે આવ્યો તે દરમિયાન જ તેને દબોચી અને પોલીસના હવાલે કરાયો હતો. જોકે આ પ્રમાણે ઇન્કમ ટેક્સના ઓફિસર તરીકેની ઓળખ આપી કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. રાજકોટમાં પશુ દવાની આડમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ થયો છે. મેટોડા ગામમાં બોલેરો કારમાંથી દારૂ મળી આવ્યો છે. પશુઓની દવાની ડોલમાંથી દારૂ મળી આવ્યો છે. વશરામ વકાતરની રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વશરામ દારૂ પહોંચાડવા વોટ્સએપ કોલથી સંપર્કમાં હતો. આરોપી પાસેથી 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. રૂરલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વિછિયાના અમરાપુરમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અમરાપુરમાં બાતમીના આધારે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા. ફેક્ટરીમાંથી ઇંગ્લિશ દારૂની જુદી જુદી ખાલી બોટલ મળી આવી છે. ઇંગ્લિશ દારૂ ભરેલું બેરલ અને બોટલ પેકિંગની સામગ્રી પણ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે જીતેશ સોલંકી, પ્રદીપ સાગઠિયા અને 2 સગીરની ધરપકડ કરી છે. રણજીત વસાણી નામનો વ્યક્તિને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી આવ્યા હતા, જ્યાં તેમણે આદ્યશક્તિ ધામ અંબાજીમાં અંદાજિત કુલ 1632 કરોડના ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના રૂપિયા 950 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા. આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ, પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્ફી થિયેટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એમ્યુનિટીઝ મળશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અંબાજી કોરિડોરનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 1600 કરોડના ખર્ચે આ કોરિડોર બનવાનું છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે એટલે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને દેવસ્થાન આરાસુરી ટ્રસ્ટને સંયુક્ત ઉપક્રમે આજે ફર્સ્ટ ફેઝનું 900 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મા અંબાના મંદિરથી ડાયરેક્ટ ગબ્બરના દર્શન થઈ શકે, આખા કોરિડોરમાં જઈ શકે. એક અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ સાથે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિકાસ અને વિરાસતની જે વાત કરી છે એના જ અનુસંધાને આ માર્ગદર્શન હેઠળ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. મુખ્યમંત્રીએ દાંતીવાડાની એક નાનકડી દીકરીને આપેલું વચન પાળીને સૌના દિલ જીતી લીધા છે. બનાસકાંઠાના દાંતીવાડાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની દીકરી શામ્યા પ્રજાપતિને મળવા મુખ્યમંત્રી ખાસ પહોંચ્યા. થોડાક સમય પહેલા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં વિડીયો કોન્ફરન્સ દરમિયાન સીએમએ આ દીકરીને મળવાનું વચન આપ્યું હતું. દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે. હા, પોતાનું વચન નિભાવવા મુખ્યમંત્રીએ પ્રોટોકોલની પણ પરવા ન કરી અને સીધા શામ્યાને મળવા પહોંચી ગયા.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માત્ર દીકરી શામિયા સાથે વાતો જ નહોતી કરી, પરંતુ ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સાંભળો દાદા સાથે બાળકી શામિયાએ કરેલો સંવાદ. મારું નામ પ્રજાપતિ સામ્યા છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે. દાદા, મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું. દાદા, મેં તમને ટીવીમાં જોયા હતા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા. દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું. મુખ્યમંત્રીએ બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને રૂબરૂમાં ગુલાબનું ફૂલ આપીને ઓલ ધ બેસ્ટ પાઠવ્યું હતું. એક સામાન્ય પરિવારની દીકરીને આપેલું વચન પાળવા માટે મુખ્યમંત્રીનો આ માનવીય અભિગમ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વખણાઈ રહ્યું છે. દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા, તમે અમને મળવા આવશો ને, એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું. આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું. અને દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે. અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને તમને પહેલા હું તમને મળવા આવીશ. મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનો 5મો તબક્કો યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી. વહીવટી તંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાલક્ષી અને ગરીબલક્ષી સરકાર છે. વહીવટી તંત્ર જ્યારે જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો ઉકેલે ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક થાય છે. આ કેમ્પમાં આધાર કાર્ડમાં સુધારો, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું રજીસ્ટ્રેશન અને રેશન કાર્ડને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ યોજનાઓનો લાભ લીધો. ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર સંચના અધિકારીઓ પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા હતા. આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે વહીવટીતંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તौर પર સામાન્ય પ્રશ્નો ઉકેલાતા હોય છે. આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું. જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈને અભિનંદન પાઠવું છું કે જેમના પ્રયાસથી સામાન્ય લોકોની વચ્ચે જઈને સામાન્ય લોકોના પ્રશ્નો સેવા સેતુના માધ્યમથી ઉકેલ્યા છે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. અમદાવાદના ખોખરા ખાતે યુથ કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગોરના કુવા પાસે ભૂવો પડતા યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ભૂવામાં હવન કરીને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. ભૂવો રિપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડતા અહીંયા રસ્તો રિપેર કર્યો છે અને ત્યાં રિપેર થઈ ગયો અને ગણતરીના દિવસોમાં જ ભૂવો પડતા વિરોધ નોંધવામાં આવ્યો છે. હવન કરી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. પોલીસે આ તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી. છેલ્લા 2 વર્ષની અંદર આની આ જગ્યા ઉપર 5મી વખત આ ભૂવો પડ્યો છે. 5 કરતાં વધારે વખત આ ભૂવો પડ્યો હશે. જ્યારે પણ ભૂવો પડે છે ત્યારે અહીંયાથી નીકળતા લોકોને ટ્રાફિકની સમસ્યા થતી હોય. બીજું કે અહીંયાના જે પ્રજાનો ટેક્સ છે તેનો ક્યાંક ને ક્યાંક વેડફાર થઈ રહ્યો છે. તમે જુઓ કે જે કોન્ટ્રાક્ટરો છે એમને ફરીથી આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ભૂવો પૂરવાની, અને એ ભૂવો હજુ તો મહિનો જ થયો છે આ રસ્તાને ચોખ્ખો કરે અને ક્લીન કરે અને અવર જવર માટે ખુલ્લો મૂકવામાં. ત્યારે હજુ મહિનો થયો નથી ત્યારે ફરીથી ભૂવો પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાના જે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ ભૂવા પડી રહ્યા છે. એટલે અમે આજે ખોખરા વોર્ડનું નામ ખોખરા વોર્ડ કાઢી અને ભૂવા વોર્ડ રાખ્યું.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને 2 નાયબ દંડકની નિયુક્તિ થશે. જેઠાભાઈ ભરવાડના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામા બાદ આ પદ જે છે તે ખાલી પડ્યું છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. સિનિયર ધારાસભ્યમાંથી જ કોઈને ઉપાધ્યક્ષ બનાવે તેવી સંભાવનાઓ છે. ભાજપ પક્ષના 2 નાયબ દંડકની જગ્યાઓ પર પણ નિયુક્તિ થશે. કૌશિકભાઈ વેકરિયા અને રમણભાઈ સોલંકીને મંત્રી બનાવતા આ જગ્યા ખાલી છે. જ્ઞાતિગત અને વિસ્તારગત બાબતોને ધ્યાને રાખીને નિયુક્તિ થશે. કામોનું આગોતરું આયોજન કરવા સામાન્ય વહીવટ વિભાગનો આદેશ. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો હેઠળ આગોતરા આયોજનનો આદેશ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગનો તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર. બજેટ રજૂ થયા પછી તરત જ આખા વર્ષનું આયોજન કરવા આદેશ કરવામાં આવ્યો છે. 15 માર્ચ પહેલા આયોજન બેઠક કરી કામોને મંજૂરી આપવા સૂચના આપવામાં આવી છે. બજેટની જોગવાઈને આધારે આગામી વર્ષનું આયોજન કરવા સૂચના. 25 ફેબ્રુઆરી સુધી તાલુકા સમિતિની બેઠક કરવા પણ સૂચના આપવામાં આવી છે. 5 માર્ચ સુધીમાં જિલ્લા આયોજનની બેઠક બોલાવવા સૂચના. 15 માર્ચ સુધી કામોને વહીવટી મંજૂરીના આદેશ આપવામાં આવ્યા છે. ટેન્ડરની કામગીરી પણ કરવા વહીવટી વિભાગે આદેશ કર્યો છે. 6 માર્ચના રોજ યોજાશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી. બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો. વકીલોના પ્રશ્નોને લઈને ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. વકીલોને આર્થિક મજબૂતી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આરોગ્ય અને સામાજિક સુરક્ષા આપવાનું વચન આપવામાં આવ્યું તો વકીલોને સન્માન જેવા મુદ્દા પર ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના બાર કાઉન્સિલ સાથે જોડાયેલા વકીલો મતદાન કરશે. અને જુનિયરોને સ્ટાઇપેન્ડ અપાવવાનું, જે 60 વર્ષ ઉપરના વકીલ હોય એમના માંદગી સહાય માટે, અને એ બધી વસ્તુઓ બીસીજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નેજા હેઠળ જ થાય છે. એ લોકો ડિસાઇડ કરે છે. એટલે આ જે 4-5 જે મહત્વના મુદ્દા છે એના માટે હું બીસીજીનું ઇલેક્શન લડું છું. અને મને વિશ્વાસ છે કે તમારી કામગીરી અને તમારી જે પર્સનાલિટી છે અથવા તો તમારી જે આવડત છે એના માટે મને બધા ગુજરાતના વકીલ સાહેબો મને બહુ રિસ્પોન્સ આપી રહ્યા છે અને મને વોટ મળશે. ફર્સ્ટ પ્રાયોરિટી કે જે જુનિયર લેડીઝને જેન્ટ્સ આવતા હોય એમને સ્ટાઇપન્ડ મળી શકે. પછી લેડીઝોના મેડિકલમાં પ્રોબ્લેમો ઘણા હોય છે, જેમ લેડીઝને કહી શકે છે એની મારી પ્રાયોરિટી છે. મેડિકલ લીવ, મેડિકલના બધા પ્રોબ્લેમ હોય છે, જે મેટર્નિટીના, એ બધા મુદ્દાઓ છે મારા. પ્લસ જુનિયરો જે છે એના સેમિનારો થાય. બીજું કે 60 વર્ષના જે વકીલો હોય છે જે પ્રેક્ટિસ નથી કરી શકતા, ઘેર હોય છે, એમને પેન્શન મળે. પછી લોક અદાલતમાં કેસો થાય છે એમાં વકીલોને ગણવામાં નથી આવતા. એ મારો બેઝિક મુદ્દો છે. અને સૌથી પહેલાં વકીલ હિતમાં અમે અત્યારે હાલ જુનિયર છીએ. જુનિયર તરીકે અમને મંથલી સ્ટાઇપેન્ડ મળે, અથવા પોલીસ સ્ટેશનમાં અમે જઈએ છીએ ત્યારે એક વકીલ તરીકે પોલીસ જે દુર્વ્યવહાર કરે છે એમાં અમને હિત મળે, અમને રક્ષણ મળે. એને અમે બધું એ બાબતે ધ્યાન જોઈ કેન્ડિડેટની જે છે મુદ્દાઓ એને ધ્યાન કરી એ કેન્ડિડેટો અમલ કરે એવા કેન્ડિડેટને અમે નિયુક્ત કરીશું. અમદાવાદ મહાનગરપાલિકામાં 8મી વાર વહીવટદારનું શાસન. 9 માર્ચના રોજ ટર્મ પૂરી થતા હોવાથી કમિશનરને સત્તા સોંપવામાં આવી છે. આવશ્યક સેવાઓ અને આકસ્મિક ખર્ચ માટે કમિશનર પાસે સત્તા. નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ન નિમાય ત્યાં સુધી સત્તા રહેશે. વહીવટી પ્રક્રિયા ન અટકે તે માટે કમિશનરને વિશેષ અધિકાર અપાયા. વડોદરા પાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું છે. સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું છે. સ્થાયી સમિતિએ 7,672.21 કરોડનું આ બજેટ મંજૂર કર્યું છે. ડ્રાફ્ટ બજેટમાં અલગ અલગ 6 ઠરાવો કરવામાં આવ્યા. સ્થાયી સમિતિએ બજેટને લઈને 18 સૂચનો પણ કર્યા છે. યલો ફીવર વેક્સિનનો ભાવ ઘટાડી 500 થી 300 રૂપિયા કર્યો. તો આ તરફ સુરત મહાનગરપાલિકાનું ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. પાલિકા કમિશનરે 10,593 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ભાજપ શાસકોએ બજેટમાં વધારો કરીને મંજૂરી આપી છે. 708 કરોડના વધારા સાથે 11,301 કરોડનું અંતિમ બજેટ. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકત વેરામાંથી મુક્તિ મળશે. વિધવા માતા બહેનોને સંપૂર્ણ મિલકત વેરો મુક્તિ અપાઈ છે. બીઆરટીએસમાં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન માટે હાટ મેળાનું પણ આયોજનો થશે.
માન્ય ધાર્મિક સંપ્રદાયને પાયાની સુવિધા ઊભી કરાશે. બ્લોક, રોડ, ડ્રેનેજ, વોટર કુલિંગ, સોલાર પેનલ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે. તમામ ઝોનમાં એક નવું આધાર કાર્ડ સેન્ટર ઊભું કરાશે. 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે. આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંચ સાબિત થશે. સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેડીઓ તરફ કંડારી જશે. આ વખતે BRTSમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયિકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો પંચાયતોને મહત્વનો પરિપત્ર. ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના બદલે પતિદેવોના વહીવટથી ડીડીઓ લાલગુમ થયા છે. 4 મુદ્દાઓ સાથે તમામ પંચાયતોને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. પતિદેવ વહીવટ કરશે તો તલાટી કમ મંત્રી સામે કડક કાર્યવાહી થશે. રાજકોટ જિલ્લાની પંચાયતોમાં પતિદેવો વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે. પંચાયતની સભા કે બેઠકમાં પતિદેવોની હાજરી હવે નહીં ચલાવી લેવાય. સભામાં માત્ર ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ જ હાજર રહેશે. સરકાર રેકર્ડ કે ચેકબુકમાં જે મહિલા પ્રતિનિધિની સહી ચાલશે. આ સાથે જ અન્ય કોઈની સહી જણાશે તો તલાટી મંત્રી સામે ગુનો નોંધાશે. ડીડીઓ સાહેબની સહીથી એક પરિપત્ર થયેલો છે, જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ અમુક અરજદારોને પ્રતિનિધિ મહિલાને બદલે એમના વતી બીજા કોઈ અન્ય વ્યક્તિઓ સાંભળતા હોવાની ફરિયાદ છે અમને મળેલી હતી. અને આવી ફરિયાદો ઘણી વખત આવતી હોય છે કે ભાઈ અરજદારોને સાંભળવામાં જે વ્યક્તિ છે એમને બદલે બીજા કોઈ વ્યક્તિ સાંભળે છે. એટલા માટે અહીંયાથી એક જનરલ પરિપત્ર કરેલો છે કે જે અંતર્ગત પંચાયતની અંદર આપણે ગુજરાતની અંદર 50% જેટલી મહિલા અનામત છે અને મહિલા અનામત હોવાના કારણે જે કોઈ કાર્યવાહી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાની રહેશે. આ સંદર્ભે એક પરિપત્ર થયેલો છે. રાજકોટમાં ડીડીઓના પરિપત્રથી જિલ્લા પંચાયતમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા મનસુખ સાગરિયાની ડીડીઓને સીધી ટકોર. પરિપત્રની અમલવારી પહેલા ઘર આંગણેથી કરવા માંગ કરવામાં આવી છે. મહિલા ચેરમેનની જગ્યાએ પતિદેવો હાજર રહેતા હોવાનો આક્ષેપ છે. જિલ્લા પંચાયતમાં ચાલતા પતિરાજ સામે વિપક્ષ આક્રમક છે. સુધારાની શરૂઆત જિલ્લા પંચાયત ભવનથી જ કરવા તેમણે પડકાર આપ્યો છે. નિયમોનો ભંગ પંચાયતમાં જ થતો હોવાનો નેતાનો ગંભીર દાવો છે. હું ડીડીઓ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એવું કહેવા માંગુ છું કે તમે આની શરૂઆત છે એ રાજકોટ જિલ્લા પંચાયતથી જ કરો. શા માટે તમે જિલ્લા પંચાયતમાં એનો અમલ નથી કરતા? જિલ્લા પંચાયતમાં ઘણી બધી સમિતિઓના ચેરમેન છે એ મહિલાઓ છે. તમારે ગમે અને ગમે ત્યારે જવાની છૂટી. એક પણ મહિલા બેન છે એ પોતાની ખુરશી ઉપર હાજર હોતા નથી. એમના પતિઓ જ છે એ વહીવટ કરતા હોય છે. ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ એ અઠવાડિયામાં એકાદી વાર જ આવે છે. એમના પતિ તો રોજ ત્યાં હાજર હોય છે. તો હું આપના માધ્યમથી કહું છું કે તમે કોઈ પણ પરિપત્ર કરો એનું પહેલા અમલ કરો. તમારી ઓફિસથી જ અમલ કરાવો. રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને નોટિસ. મનપા કમિશનરે સ્વચ્છતા મિશનના 45 અધિકારીઓને નોટિસ આપી છે. હેડ ઓફિસ કે બોર્ડ ઓફિસમાં હાજરી ન પૂરતા અધિકારીઓને નોટિસ. ઓફિસના બદલે અન્ય સ્થળે હાજરી પૂરતા મનપા કમિશનરની લાલાંક. હેડ ઓફિસને બદલે નજીક પડતી કચેરીમાં હાજરી પૂરતા હતા. 29 SSI, 13 SI અને 2 SOને મનપા કમિશનરે નોટિસ ફટકારી છે. તમામ 45 અધિકારીઓને 3 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે.
અમદાવાદમાં કથવાડા જીઆઈડીસીએ 3 રસ્તા બંધ કર્યા છે. 5 નંબર, 8 નંબર અને 11 નંબરના મુખ્ય 3 રસ્તા બંધ થયા છે. રસ્તો બંધ થતા અંદાજિત 5000થી વધુ લોકો પરેશાન બન્યા છે. રસ્તા માટેના ફંડને લઈને એએમસી અને જીઆઈડીસી વચ્ચે વિવાદ થઈ રહ્યો છે. કોર્પોરેશન અને જીઆઈડીસીના વિવાદને લઈને અત્યારે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. જીઆઈડીસી દાદાગીરી કરતી હોવાના પણ સ્થાનિક કર્મચારીઓએ આક્ષેપ કર્યા છે. કોર્પોરેશન ટેક્સમાંથી 75% રકમ જીઆઈડીસી માટે આપે છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ટ્રાન્સપોર્ટ વાહનને પણ ફરીને આવવું પડે તેવી અત્યારે સ્થિતિ સર્જાઈ છે. હું અહીંયા કટોડા જીઆઈડીસીમાં છેલ્લે 15 થી 20 વર્ષથી ફરું છું. કોઈ દિવસ આ રસ્તા બંધ જોયા નથી. આ અત્યારે શેના કારણે બંધ કર્યા છે એ સમજવા નહીં આવતું. અને અમે એટલા બધા હેરાન થઈ રહ્યા છે એના કારણે કે મતલબ 200 મીટર 500 મીટર જવાનું હોય ને એના માટે અમારે 2 કલાક માટે ટ્રાફિકમાં ઊભું રહેવું પડે. સિંગરવા 4 રસ્તા ઉપર બધું મતલબ હેરાન થઈ રહ્યા છે ટૂંકમાં. અત્યારે આ જે રસ્તો જીઆઈડીસી અને મ્યુનિસિપાલિટીની માથાકૂટમાં બંધ કરેલો છે. જીઆઈડીસીને મ્યુનિસિપાલિટી ટેક્સના પૈસામાંથી 75% પરત આપે છે. એ પૈસામાંથી અમને રોડ કરવો છે તો રોડ કરવામાં એમને ક્યાં તકલીફ છે ખબર નથી. અમારે તો કોર્ટ મેટર છે એટલે મારાથી લાંબુ બોલી ના શકાય. પણ મેઇન ટેક્સનો મ્યુનિસિપાલિટી ટેક્સ એમને આપે, ટેક્સના 75% પાછા આપે છે. એના માટે એ લોકો બંધ કરે છે એ વ્યાજબી નથી. અમે એમને રિક્વેસ્ટ પણ કરેલી. અમે ત્રિભુવન એસ્ટેટ વતી એવું કીધું કે તમને જે કંઈ અમારી રીતે સહયોગ જોઈએ એ આપવા માટે તૈયાર છીએ. અને આ જાહેર માધ્યમથી ફરીથી અમે જાહેરમાં કહીએ છીએ કે ત્રિભુવન એસ્ટેટ અને હવે તો આજુબાજુના બધા એસ્ટેટવાળા ભેગા થયા છે. સોમવારે 40 થી 45 એસ્ટેટવાળા અમારી પરમિશન લઈને અમારી ઓફિસમાં જ મિટિંગ કરવાનું નક્કી કરેલું છે. અને એ વખતે જે નિર્ણય થશે તે ઉપર રહેશે. અમે વ્યક્તિગત ત્રિભુવન એસ્ટેટે તો બધો સહકાર આપવાનું કીધેલું જ છે. જીઆઈડીસી એસોસિએશન એવું કહે છે કે અમે અમારા રસ્તા જાતે બનાવીએ છીએ. ગવર્મેન્ટ ટેક્સ લે છે આજુબાજુના એસ્ટેટમાંથી અને ટેક્સ લે છે જીઆઈડીસીમાંથી. જે ટેક્સ લે છે એમાંથી કોર્પોરેશન રોડ રસ્તા એસ્ટેટને બનાવી આપે છે અને 75% ટેક્સ આ લોકોને રોડ રસ્તા બનાવવા માટે આપે છે. તો મૂળ તો પૈસા ગવર્મેન્ટ જ લે છે અને ગવર્મેન્ટ જ બધું બનાવે છે. તો રોડ રસ્તા બંધ કરવાનો મતલબ શું છે ખબર નથી પડતી. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વિવાદમાં આવી છે. BA સેમ 3ની પરીક્ષા દરમિયાન રસ્તા પરથી ઉત્તરવહી મળી છે. મેઘરજ મામલતદાર કચેરી નજીકથી આ ઉત્તરવહી મળી આવી. ઉત્તરવહીના સિરિયલ નંબરથી પરીક્ષાની હોવાનું પુષ્ટિ થઈ છે. ઉત્તરવહીમાંથી 3 સ્ટીકરો મળતા ગેરરીતિની શંકા છે. પરીક્ષા પ્રક્રિયામાં જવાબદાર તંત્ર શંકાના ઘેરામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને સ્થાનિક આગેવાને લેખિત જાણ કરી. ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટેની કવાયત તેજ થઈ છે. ખંભાળિયા ખાતે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ કોલેજ માટે પાત્ર સંસ્થાઓ પાસે અરજી મંગાવાઈ છે. ગત વર્ષે રાજ્ય સરકારે ખંભાળિયા ખાતે જાહેર કરી છે મેડિકલ કોલેજ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના હવે નવા દ્વાર ખુલશે. વાવ થરાદમાં EFPS પોર્ટલમાં 5 દિવસથી લોગિન સમસ્યા સર્જાઈ રહી છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન્સ ન થતા રાશન વિતરણ અટક્યું છે. ફેર પ્રાઇસ શોપ એસોસિએશન થરાદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. 28 દિવસનો મહિનો હોવાથી સમયસર વિતરણ હવે પડકારજનક બન્યું છે. કલેક્ટરે ટેકનિકલ ખામી સુધારવા રજૂઆત કરાઈ. એવી જ રીતે આઈસીડીએસનો જે કંઈ બહેનોને આપવામાં આવે આંગણવાડીનો સામાન એ પણ દુકાન ઉપર આવતો હોય છે. તો દુકાનદારને એ પણ લોગિન ન થવાના કારણે આઈસીડીએસની અંદર આંગણવાડીમાં પણ વિતરણ કરી શકાતું નથી. એવી જ રીતે MDM મધ્યાહન ભોજનનો જથ્થો પણ દુકાનદાર મારફતે આપવામાં આવતો હોય છે. તો MDMનો જથ્થો પણ આપણે ઇસ્યુ કરી શકતા નથી. સતત 7 દિવસથી ગ્રાહકો પણ ધક્કા ખાય છે અને દુકાનદાર પણ પરેશાન થઈ ગયેલા હોય. બાયોમેટ્રિક ના આવતી હોય. આમ તો ઘણા બધા દુકાનદાર મિત્રોના પ્રશ્નો છે પણ એ પ્રશ્નો માટે અમારો એસોસિએશન લડતું હોય છે. પણ આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો મુખ્ય મુદ્દો અમારો એ જ છે કે સરકારશ્રી અનાજ વહેલું આપી દે 15 તારીખે આપી દીધી હોય છે અને આજે 7 તારીખ થઈ. હવે અમારે જથ્થાને વિતરણ કઈ રીતે કરવું? આ માસનો જથ્થો અમને ગયા માસની 15 તારીખે દુકાનમાં મળી ગયો અને આવનારા માસનો જથ્થો પણ 15-16 તારીખે આવી જશે. તો હવે જો વિતરણ ન થતું હોય તો કઈ રીતે અમારે એને ગ્રાહકને સંતોષ આપવો? દ્વારકાના વિશ્વ પ્રખ્યાત સુદર્શન સેતુ પર જોખમી દ્રશ્યો સામે આવ્યા છે.
રીલ્સના ચક્કરમાં લોકો ભાન ભૂલ્યા છે. લોકો અહીંયા ગરબે ઝૂમતા આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. ચાલુ ટ્રાફિક વચ્ચે જીવના જોખમે ગરબાની રમઝટ લોકો માણી રહ્યા છે. વારંવારના અકસ્માતો છતાં પ્રવાસીઓ બેદરકાર જણાઈ આવી રહ્યા છે. ટ્રાફિક નિયમો નેવે મૂકી જાહેર રોડ પર ગરબા થઈ રહ્યા છે. તંત્રની અપીલ છતાં લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સુદર્શન સેતુ પર સ્ટંટબાજો અને રીલ્સ શોખીનોનો ત્રાસ વધી રહ્યો છે. વાહનોની અવરજવર વચ્ચે જીવ જોખમમાં મૂકતા આ દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગર સચિવાલય વાયરલ વિડીયો મુદ્દે ખુલાસો થયો છે. વિડીયોમાં દેખાતી યુવતી હોમગાર્ડ જવાનની સંબંધી છે. બિંદિયા સોમપુરા નામની ઇન્ફ્લુએન્સર છે આ યુવતી, જે સચિવાલય સંકુલમાં ઉતારવા આવી અને રીલ્સ બનાવી છે. પોલીસ ગાડીમાં બેસીને મોડેલ સ્ટાઇલમાં પોઝ આપ્યો હતો અને આ વિડીયો વાયરલ થયો હતો. તો દશરથ રાવળ હોમગાર્ડ સભ્યના સગા હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે. જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર વાહનનો ઉપયોગ થયો છે. હોમગાર્ડ દશરથ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમારા ત્યાં દશરથભાઈ રાવળ કરીને એક હોમગાર્ડ સભ્ય વહીવટી કામગીરી તેમજ જરૂરિયાત વખતે ડ્રાઇવિંગમાં પણ અમે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જિલ્લા કચેરી ખાતે આવેલ હતો અને એની વાણી જે પાટણ બાજુથી કંઈક જિલ્લા કચેરી આવી હશે અને તેને મૂકવા માટે એ નવા સચિવાલય ખાતે ગયેલ છે. આ બાબતે મેં કોઈ હુકમ કર્યો નથી અને મારી જાણ બહાર આ વાહનનો દુરુપયોગ થયો છે ખરેખર. અને આ વાહનનો સરકારી વાહનનો દુરુપયોગ કરવો એ બહુ ગેરરીતિ કહેવાય. એના સારું અમે એને તાત્કાલિક પરેડ ફરજ ઉપર બંધ કરવાનો હાલ પૂરતો હુકમ કરેલ છે. ભાઈ દશરથભાઈ રાવળ કે જે આ વાહન લઈ અને મનસ્વી રીતે પોતે નવા સચિવાલયમાં મૂકવા ગયા, એટલે જે બાબત યોગ્ય નથી, એટલે એમને અમે અત્યારે હાલ પરેડ ફરજ પૂરતા બંધ કર્યા છે. પ્રભાસ પાટણમાં યુવકને હથિયાર સાથે પોસ્ટ કરવી મોંઘી પડી છે. હથિયાર સાથે પોસ્ટ કરી રોફ જમાવતા યુવકને પોલીસે દબોચ્યો છે. આફતાબ ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયામાં તલવાર સાથે પોસ્ટ કરવામાં આવી હતી. પોલીસે હથિયાર બંધીના જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી છે. પંચમહાલના શહેરાની એસજે દવે શાળામાં વિદ્યાર્થીનું ગેરવર્તન સામે આવ્યું છે. ધોરણ 12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ માર્યાની ઘટના બની છે. પરીક્ષામાં મોડા આવવાનું કારણ પૂછતા વિદ્યાર્થી ઉશ્કેરાયો. વિદ્યાર્થીએ શિક્ષિકાને ધક્કો મારી થપ્પડ માર્યાનો આક્ષેપ થયો છે. સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કેટલાક શખ્સ શિક્ષિકાને ધમકી આપતા હોવાનો પણ આરોપ છે. માધ્યમિક શૈક્ષિક મહાસંઘે કલેક્ટર, એસપી અને ડીઓને આવેદન આપ્યું છે. શિક્ષિકાને શાળામાં પોલીસ સુરક્ષા આપવાની પણ માંગણી કરાઈ છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે ઘટનાને નિંદનીય ગણાવી છે. ઘટનાથી જિલ્લામાં મહિલા શિક્ષિકાઓમાં અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. તારીખ 24 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાને વિદ્યાર્થીએ લાફો મારી આ ઘટના સમગ્ર શિક્ષણ જગત માટે તેમજ માતૃશક્તિ માટે લાંછનરૂપ બની છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખરેખર ખૂબ જ અપમાન થયું છે અને આ ગુરુ અને શિષ્યની એક પરંપરાને લાંછનરૂપ ઘટના ઘટી છે, એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંપૂર્ણ રીતે વખોડી કાઢે છે. હાઈસ્કૂલ શહેરા ખાતે જે બનાવ બન્યો છે અને બેનશ્રીને જે થપ્પડ મારવામાં આવી છે, જે ધાક ધમકી આપવામાં આવી છે, એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત અને પંચમહાલ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આવા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય અને એમને એક ગુજરાતની અંદર દાખલો બેસે કે ફરીથી કોઈ પણ આવા અસામાજિક તત્વો છે એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શાળાની અંદર આવું કૃત્ય ના કરી શકે. કેમ કે શાળામાં શિક્ષકો છે એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા હોય છે, સમાજ ઘડતરનું કાર્ય કરતા હોય છે અને એમની ઉપર જો આવી રીતે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે તો શિક્ષકોનું મોરલ તૂટી શકે છે. તારીખ 24/1/26ના રોજ હું પરીક્ષા ખંડમાં સુપરવિઝન કરી રહી હતી. એ સમયે મારા ક્લાસમાં એક વિદ્યાર્થી મોડો આવતા મેં એને ઊંચા અવાજે એટલું કીધું કે કેમ મોડો આવ્યો છે, અને એમાં જવાબમાં એણે મને થપ્પડ મારી દીધી છે અને પછી ધક્કો મારીને ત્યાંથી નીકળી ગયો છે. ત્યાર પછી એના વાલીને પણ બોલાવવામાં આવ્યા, પણ એમને એવું લાગ્યું કે કદાચ શાળા કોઈ કડક પગલાં લે એમ વિચારીને એમણે
27 તારીખે ફરીથી વાલી અને બીજા 15-20 શિક્ષકોને લઈને આવી મને ધમકી આપેલ છે. તો હું અહીં બધાને વિનંતી કરું છું કે મને મદદરૂપ થાય. પૂર્વીબેન પટેલને પરીક્ષા ખંડમાં એક વિદ્યાર્થી મોડો આવ્યો અને મોડા આવવાનું કારણ પૂછતા તેમણે ઉશ્કેરાઈને આ બેનને એક લાફો છોડી દીધો. ત્યારબાદ 3 દિવસ પછી ત્યાં એક વાલી અને એની સાથે કેટલાક લોકોનું ટોળું આવ્યું અને એમને ધમકી આપી કે તમારે શહેરામાં તમે રહી નહીં શકો, તમે નોકરી કેવા કરો છો, આવું તેવું બધું. તેમણે બેને FIR પણ કરી છે. ભરૂચના એક ગામમાં ગુરુ શિષ્યનો સંબંધ લજવાયો છે. ટ્યુશન શિક્ષક દ્વારા નાબાલિગ સાથે દુષ્કર્મનો આરોપ થયો છે. એક્સ્ટ્રા ક્લાસના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો છે. ધનંજયસિંહ નામના લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો છે. આરોપી છેલ્લા 4 વર્ષથી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. પીડિતા 13 વર્ષ 1 મહિનાની 1.5 માસનું ગર્ભ હોવાનો ખુલાસો થયો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો છે. એક સગીરાને ભગાડીને બળાત્કાર ગુજારનારા દોષીને સજા ફટકારવામાં આવી છે. છોટાઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. 20 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2023માં ભરમેશ નાયકા 15 વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. વડોદરામાં નાર્કોટિક્સ ઓફિસનું ડીજીપીના હસ્તે ઉદ્ઘાટન થયું છે. સાયબર ક્રાઇમમાં 1930 હેલ્પલાઇન નંબર પર હાલ 90 લાઇન હેલ્પ નંબરની લાઇન આવનારા સમયમાં 180 કરાશે. 112માં પણ 500થી વધુ વાહનોનો ઉમેરો કરાશે. હિટ એન્ડ રન રોકવા હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરાશે. ગુનામાં પોલીસ અધિકારીની સંડોવણી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપને પાસે 90 લાઇન્સ આપને પાસે ઉપલબ્ધ છે. એને અમને વધારીને 180 જેટલા કરવાના છે. અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય. ત્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપની મેચને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર